જિલ્લામાંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારી બાપુ ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા. પૂજ્ય મોરારી બાપુની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવ્યા. પરમ પૂજ્ય મોરારી બાપુ, પરમ પૂજ્ય સીતારામ બાપુ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ, મહામંત્રી જયમીનભાઈ પટેલ સાહેબ, મંથસ્થ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારશ્રીઓ, ગુજરાતભરમાંથી જુદા જુદા 33 જિલ્લામાંથી આવેલા 33 ચિત્રકૂટ પારિતોષિક વિજેતાઓ, અમારા મહુવા તાલુકામાંથી વય નિવૃત્ત તથા 4 શિક્ષક ભાઈ બહેનો, ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મધુકરભાઈ ઓઝા, અમારા મહુવા તાલુકાના ટીપીઓ સાહેબ બારડ સાહેબ, બીઆરસી સાહેબ, આ ગામના સરપંચ ભોળાભાઈ અને ગુજરાતભરમાંથી આવેલા જિલ્લાના સંઘના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, તાલુકામાંથી આવેલા અને અહીંયા બેઠેલા તમામ ગુરુજનો, વડીલો, ભાઈઓ તમામને પ્રભુ પ્રસાદ ચિત્રકૂટ ધામ તલગાજડા હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રમુખ શ્રી દિગ્વિજય જાડેજા અને મહામંત્રી જયમીનકુમાર પટેલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 34 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા. દરેક શિક્ષકોને ચિત્રકૂટ ધામ તલગાજડા તરફથી 25,000નો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સૂત્રમાલા અને શાલ સાથે અર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પૂજ્ય સીતારામ બાપુ અધેવાડા આશ્રમ દ્વારા પણ શિક્ષકોને આશીર્વાદ સાથે સન્માનિત કરવામાં આવ્યા. રાજ્યના 2 લાખ જેટલા પ્રાથમિક શિક્ષકોમાં અતિ પ્રતિષ્ઠિત અને ગૌરવવંતો ગણાતો શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ પૂજ્ય મોરારી બાપુ દ્વારા છેલ્લા 25 વર્ષથી અનાયાત થાય છે. આ પારિતોષિક શરૂઆત સન 2000ની સાલથી કરવામાં આવી છે, જેની પસંદગીનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ દ્વારા થાય છે. આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના નિવૃત્ત તથા પ્રાથમિક શિક્ષકોને પણ વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.